બકા તાને ઉતરતો તાને આ બોલ તારે માં તો કેટલી કન દવા કરાવું તો કોઈ માફક આવતી નહીં તને દવા હા એટલે ઊંઘી જા અરે બકી હો આ પેલી વર્ષાની દાદી ઘઉં બધા દેખાતો નહીં છો જ બડી એમ તો હવે મોદી નહીં રહેતી એ તો મને ખબર તાર કરી આવતા અરે બોલ મારા રમી મારા બીમાર થયા તેમને કઈ દવા કરાવી કોઈ દવાખાનું કોઈને મુંબઈ હતું ગણો કે અમદાવાદનું કોઈ દવાખાનું મી બાકી નહીં એટલો તો ખર્ચો ના કોઈ ડોક્ટર પકડી શકતા નહીં દુઃખ બોલો અને જો પાછી મહારાજ પર દવા દોયડો બોયડો કરે સારું થાય તો હું તો કહું એરિયામાં ત્યાં તમારે ન મને તમારી મરજી બધે બધું એવું એ અમે તો દોરાય કઈ કરાય બધ્યા તમારી આવે ને પપ્પા એટલે પછી હું બધું કોઈ તો વળી જીઆઈ તો વળી સારું થઈ જાય આદમી ધારા નહીં સોના સોના કરવું પડે પૈસા તો નહીં હોય તો 7 લાખ રૂપિયા બે ભાગે આ તો બધું આપણે સોના સોના બધું કરવું બા તમને નહીં જાવ હું જઉં અમે ગણપતિ દાદા મંદિર છેલ્લી ઉપરી અંતર હો થાક્યું મારા લગીને ઊભી થતી નહીં અને બધું કામ મારે કરવું પડે હવે કશી પેલી થતી નહીં તમે આ બધું કર્યા કરતો આપણે ભૈરવ દાદાને તમે માનો ભૈરવ દાદા તમે સાચા દર્દી ભૈરવ દાદા હું દર્શન કરવા લઈને જઈ હતી અને હું કાયમ જઉં ને તે દર્શન કરી તો ભૈરવ દાદા મારું હું હોત કરતો કોઈ કહેવાનું કોઈ બાકી શ્રદ્ધા રાખવાની થશે સારું થશે ડોક્ટરો કશું કરે રિપોર્ટોમાં કશું આવતું નહીં હવે રિપોર્ટમાં કોઈક આવતા નહીં દવા થાય આટલી જ વાર જ લોહી તો શું આવે ને ખાવામાં એવું મોરું મોરું ખવાય ના ઓહો એટલે ખાવામાં મોરી ન ખાવામાં તો મગ બધું કઈ બની આલુ પણ ખાતી પણ ના ભાવે ને ખાવા તમે કા ભૈરવ દાદા તમારે પપ્પા આવે ને એટલે આ તો ઉજળીને ખાવા મોકલી હા ઉજળી ના ખાવા પછી તમને ખબર પડશે નજર બસો ને તો બંધાવું વર્ષાન ઘેર છે તો બસ સારું આવો ના હવે અત્યારે તો થોડું સારું આવો કે આપણે પપ્પા આવે ને એટલે આ ભેરમો ને બધું ઉઠીને ખાવા લઈ જા એકવાનો દશામાં હા દશામાં આવી તો કદાચ દશામાં મળી હાજરા હાજરી આવી હોય તો સારું થઈ જશે જ્યાં હું હાથ ફેરવીને સારું થઈ જશે દશામાં આવી તો બધો કહેવા તો ડોક્ટરો તો કંઈક બદલે અને મારે તો બધો ગાવડો ઢોળે એટલો ખેતરમાં જવાનું આનું અનું મેલી મેલી જવું ને તમારા પાડોશીઓનું બધાનું સંભાળવા મેલીને જવું તમારે એ પાણી પાણી પીવું હોય તો પાજો પછી જઈને તને કશું તને બોલવાનું બધું જેટલું 207 લાખ રૂપિયા દવા કરે એવું તારે ભગવાન ના ના જે ભગવાન બધું હાર થઈ જાય પગ લપસી જોતો એમાંથી સિવાય કોઈ રસ્તામાંથી કોઈ પગ ખબર નહીં એટલે એવું થયું આવ્યો ચોકલેટ ખાવી હા આરામ લઈ આવ્યું બધા આનો ગમત જવું કે લાવો પૂછ કે આંટી શું થયું એ પૂછ આવ્યો
તું નાસ્તો લાવ્યો એના માટે ખાવાનું આવ્યો બેટા તું આપે આલજીમાં કાંઈક થોડું ખાય તો વળી થોડું હારી રહે કશું ખાતી નહીં કશું મતલબ કે ભાવતું નહીં કરવું લાગે આપણે તો બે મોટા મોટા છે જે ગણો એ ગમે તેને અંદરની શ્રદ્ધા રાખવાની તલવારની ધારની જેમ શ્રદ્ધા રાખવાની જો જો કરવું લાગે કોઈ કશું બધાને ગાલશે નહીં. તોડિયાલ બેટા કે એકાદું ખાવું કશું ખાતી નહીં બધું કે કરવું લાગે ખર્ચો કર્યું બાજી જીવો કશું કઈક દવાઈ કઈક કરે અને અત્યારના બધા છો છોકરા કોઈ મોન જ નહીં રવિવાર આવે દાન થાય તો રવિવાર મંગળવાર ક્યાં ગણપતિ દાદા તમારે સારું કરી દેશે કે ગણપતિ દાદા સરસ કરી દે છે કે કોર્ટના આપણા મોટા મોટા શું કે નહીં ને બેટા અમાર તો શિવન ગણપતિ દાદા પેરવ દાદાજીએ તો સરસ કરી દો ગણપતિ દાદા લાલભાઈ ના ગણપતિ દાદા સારું હોય ને ગણપતિ દાદા જઈશું દર્શન કરો જોજો તમે હમણાં હાલ હાલ ન થાય તો કેજો દર્શન કરી બીમાર પડે એટલે ભાવ નહીં કરવું પડે ધીમા ધીમા ચડો ગણપતિ દાદા બીજા કોણ માદા કોણ છે આંટી નથી માનતા આ તો નાટક કરે ગણપતિ દાદા કરે જે દર્શન કરવાનું બેટા બગડણ કાઢી ગણપતિ દાદા જો અસ્થિ થઈ જાય તમે એટલે કે ગણપતિ બાપા મોરિયા ચોરિયા બોરિયા સોના કરતો મોગો છે ગણપતિ દાદા મોરિયા ગણપતિ લાડુ લાગે ગણપતિ દાદા શું થયું એ બેટા બોલો ગણપતિ દાદાની જય.